પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજના ગુંદીવાડો ખાસથી 3 દરવાજા વિસ્તારમાં તેમજ સ્ટેટ બેંક રોડ ઉપર ખોદકામને લઈ ઉબડખાબડ રસ્તાઓ પર લોકોની વાહનો લઈને નીકળવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. હારીજ નગરમાં ઘણા સમયથી ફેઝ 2 અંતર્ગત ચોમાસામાં પાણીના નિકાલની પાઇપલાઇન તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનો નાખવાનું કામ ચાલી રહ્યું, પરંતુ એકેય માર્ગ પર કામ પૂર્ણ થતું નથી અને જ્યાં જુઓ ત્યાં બસ ખાડારાજ જોવા મળતા નગરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હારીજ ખાતે ગુંદીવાડા વિસ્તારમાં વોર્ડ નંબર 5 3 દરવાજા રોડ પર લોકો છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાની વેઠી રહ્યા છે અને હવે વરસાદી પાણી ભૂગર્ભ ગટર લાઈનો પાણીની લાઈનો નાખવા માટે રોડ તોડી નાખતા અને ઝડપી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્ટેટ બેંક રોડથી બરફના કારખાના તરફના રોડ ઉપર પણ ખાડા ટેકરાથી વાહન ચાલકો તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હારીજની અવદશાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ ચોમાસાની ઋતુની શરૂઆત સાથે ગમે ત્યારે મેઘરાજા આવવાની તૈયારી છે, ત્યારે જોવાનું હવે રહ્યું કે પાલિકા તંત્ર ઝડપી કામ પૂર્ણ કરી લોકોને વરસાદી પાણીથી બચાવ કેવી રીતે રાહત આપે છે તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.